અમરેલીથી સમાચાર કે જ્યાં ગત રાત્રિએ મરચા ભરેલ ટ્રકમાં અચાનક ભીષણ આગ લાગવાની ઘટના બની હતી। ટ્રક દોડવાથી અમરેલી માર્કેટિંગ યાર્ડ તરફ જતી હતી ત્યારે અચાનક આગ લાગી હતી। આ ઘટનામાં અંદાજિત 4000 કિલો મરચા કે જેની કિંમત ₹3.50 લાખ જે હતી એ બળીને ખાખ થયા। બનાવને પગલે આગમાં સામાન્ય લોકોને અહીં ઊભું રહેવું પણ મુશ્કેલ બનતું હોય છે ત્યારે ફાયર જવાનોએ તાત્કાલિકપણે આવીને પોતાના સ્વાસ્થ્યની પરવા કર્યા વિના આગ પર કાબુ મેળવ્યો। આગ લાગવાનું કારણ હજુ પણ અકબંધ છે। કોઈ અગમ્ય કારણસર બહારપરા વિસ્તારમાંથી આઈસર કંપનીની કોઈ ટ્રક પસાર થઈ રહી હતી જેની અંદર આગ લાગવાની દુર્ઘટના બનેલી હતી। આ ટ્રકની અંદર લાલ મરચા સૂકા ભરવામાં આવેલા હતા જેના કારણે ધુમાડો આજુબાજુમાં પ્રસરતાની સાથે પબ્લિકમાં દહેશત ફેલાઈ હતી। આની જાણ ટેલિફોનિક કંટ્રોલ રૂમ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસના કંટ્રોલ રૂમ ખાતે કરવામાં આવેલી હતી જેના અનુસંધાને ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસની સંપૂર્ણ ટીમ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળ પર પહોંચી હતી અને આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન હાથ ધરવામાં આવેલો છે। ટાયરો 4 હતા જે બ્લાસ્ટ થઈ રહ્યા હતા જેના કારણે આગ થોડી વિકરાળ સાબિત થઈ હતી। હાલના તબક્કે 80% જેટલો આગ ફાયર પર કાબુ મેળવી લેવામાં આવેલો છે અને આવનારી અડધી કલાકની અંદર સંપૂર્ણ આગ પર કાબુ મેળવી લેવામાં